ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चतुर्विधा भजन्ते माम् जनास्तु कृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। चतुर्विधाः सुकृतिनः जनाः हे अर्जुन मां भजन्ते। हे अर्जुन आ चार प्रकारना सुकृतिनः सत्कर्म करनारा पुण्यशाળી मनुष्यो मां भजन्ते मारू भजन करे છે अर्थात એમને મારું ભજન કરવાની પ્રેરણા જન્મે છે। સુકૃતિનઃ એ પુણ્યશાળી જીવો છે, સત્કર્મ કરનારા છે અને તેથી જેમ જેમ મન સાત્વિક બને તેમ તેમ પ્રભુ માટેના પ્રેમ જન્મે। એની પણ ચાર કક્ષાઓ કહેવામાં આવી। आर्त है जिज्ञासु अर्थार्थी ज्ञानी अथवा आर्त है अर्थार्थी जिज्ञासु ज्ञानी। वो अपने अर्थ क्रम लीए तो आर्त एटले जे अत्यंत मुश्किल आपत्ति में है भगवान शरण ले है। अर्थार्थी जेने भौतिक संपत्ति जोईए छे अने भगवान शरण ले है। जिज्ञासु जेने ज्ञान की इच्छा है भगवान शरण ले है। अने ज्ञानी जे ज्ञानना परिणाम भगवान साथे एकत्व पाम्यो छे। आ रीते आपणुं जीवन शुरू थाय। आरती अर्थात विपत्ति में भगवान याद करिए एवी रीते शुरू थाय। धीमे धीमे पछी ज्यारे जरूर पड़े त्यारे भगवान याद करिए। पछी धीमे धीमे ज्ञान की प्रेरणा जन्मे त्यारे भगवान शरण लीए। परिणामे भगवान ज्ञान प्राप्त थाय। अपने भगवान ज्ञान प्राप्त ज्ञानी बनीए।
ચતુર્વિધાનામ તેષામ સુકૃતિનામ આ ચાર સત્કર્મ કરનારા ભગવાનના ભક્તોની વાત કરી. કોઈને એમ લાગે બધા સમાન છે, બધા સરખા જ છે, એટલે ભગવાન સ્પષ્ટ કરે છે પછીના શ્લોકમાં. તેષામ જ્ઞાને નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સ ચ મમ પ્રિયઃ. ચતુર્વિધા આ ચાર કક્ષાના મારા ભક્તોમાં તેષામ એમનામાં તેષામ મધ્યે એમનામાં જ્ઞાની નિત્યયુક્ત જ્ઞાની જે નિત્યયુક્ત છે અર્થાત ભગવાન કે સતત મારી સાથે જોડાયેલો છે. એક ભક્તિ માત્ર એક પરમેશ્વરની જ ભક્તિ કરનાર છે. વિશિષ્યતે આ બધામાં એ ચડિયાતો છે. એનું એક કારણ ભગવાન બીજી પંક્તિમાં આપે છે. હિ કારણ કે જ્ઞાનીને અહમ પ્રિય હૈ, કારણ કે હું જ્ઞાનીને સૌથી પ્રિય છું. સચ મમ પ્રિય હૈ, અને એ પણ મારો પ્રિય છે. આ પ્રકાર ભગવાને પોતાના શ્રેષ્ઠ ભક્તની વાત કરી. આ પ્રકારની ભક્તિમાં ધીમે 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 આપણે પ્રગતિ કરવાની છે. કે જેમ 12મા અધ્યાયમાં કહે છે કે ભાઈ સચ મે પ્રિય હૈ, ભગવાન મારો એ ભક્ત મારો પ્રિય છે. યો મદ ભક્ત સમે પ્રિય, કે ભગવાન જ્યારે કે એ મને પ્રિય છે ત્યારે આપણે કંઈક ખરેખર ઉત્કૃષ્ટ રીતે પ્રાપ્ત કર્યું હશે. ભગવાન કહે છે સચ મમ પ્રિય. આનો જ વિસ્તાર ભાષ્યકાર કહેશે કે 12મા અધ્યાયમાં કરવામાં આવશે સચ મમ પ્રિય. તો આ જ્ઞાની જે નિત્યયુક્ત છે, એક ભક્તિ છે, એ સૌથી ચડિયાતો છે. કેમ? કારણ કે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ, કારણ કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. સચ મમ પ્રિય, એ મારો પ્રિય છે, હું એને પ્રિય છું. નિત્યયુક્ત કોને કહેવાય? ભગવતી આત્મની સદા સમાહિત ચેતસ્ત્વમ. ભગવાનને આત્મરૂપે જાણવામાં આવ્યો છે અને ચિત્ત સતા ભગવાનમાં આત્મરૂપે ભગવાનમાં જ નિષ્ઠ રહે. એને નિત્યયુક્ત, નિત્યયુક્ત નિત્ય જોડાયેલો. કશી વસ્તુ નિત્ય ત્યારે હોય જ્યારે એમાં કોઈ પ્રયત્ન ના હોય. નિત્ય તૃપ્ત ભગવાન કે ચોથા અધ્યાય ત્યારે તૃપ્તિ સ્વાભાવિક થઈ જાય ત્યારે નિત્ય તૃપ્ત. આ નિત્યયુક્ત મારામાં સ્વભાવથી જોડાયેલો હોય, એટલે કે જે મને આત્મરૂપે જાણતો હોય. બીજી કશી વસ્તુમાં આપણે સ્વભાવથી જોડાયેલા ના હોઈએ. આપણે પોતાનામાં આપણે સ્વભાવથી જોડાયેલા હોઈએ અને ભગવાનના આત્મરૂપે જાણવામાં આવે તો ભગવાનમાં સતત જોડાયેલા હોઈએ. અસારે સંસારે ભગવાન એવ સાર સોહમસ્મી. આ સાર સંસારમાં ભગવાન એક સાર છે અને એ હું છું. એ એકસ્મિન અદ્વિતીય સ્વસ્માત આત્મન અભિન્ન આત્મન, આ અત્યંતમ અભિન્ન. આ પ્રકારે એક અદ્વિતીય અને પોતાને અત્યંત અભિન્ન અર્થાત આત્મ સ્વરૂપે ભગવાન જાણે છે જ. એ પ્રકારે જાણવામાં આવે અત્યંતમ અભિન્ન, જે ભગવાન પોતાને અત્યંત અભિન્ન છે. એવા ભગવાનમાં ભક્તિ સ્નેહ વિશેષ એ ભગવાનમાં માત્ર ભક્તિ હોય અને એક ભક્તિ કહેવામાં આવ્યું. તો ભાષ્યમાં કહે છે તેષામ ચતુર્ણામ મધ્યે જ્ઞાની તત્વવિત તત્વવિત્વાત નિત્યયુક્ત
नित्ययुक्तो भवति एकभक्तिश्च अन्यस्य भजनीयस्य अदर्शनात् अतः स एकभक्तिः विशिष्यते विशेषम् आधिक्यम् आपद्यते अतिरिच्यते इत्यर्थः। तेषां चतुर्णां मध्ये ये चारे चार प्रकारना भक्तों अज्ञानी એટલે તત્વવિદ તત્વને જાણનાર અને જ્ઞાની જેને જ્ઞાન છે જ્ઞાની કહેવાય તેનું તત્વનું જ્ઞાન ધરાવનારને જ્ઞાની કહેવામાં આવ્યો। તત્વવિત્વાદ નિત્યયુક્ત ભાષ્યકાર કહે છે ભગવાને કહ્યું તેષામ જ્ઞાની એટલે તત્વજ્ઞ તત્વજ્ઞ હોવાને કારણે તત્વને જાણતો હોવાને કારણે અર્થાત ઈશ્વરને આત્મરૂપે જાણતો હોવાને કારણે નિત્યયુક્ત નિત્ય જોડાયેલો છે। આત્મા બધા સતત જોડાયા હોઈએ જ ભગવાનને આત્મરૂપે જાણીએ એટલે ભગવાન નિત્ય જોડાયેલા હોઈએ। તેથી તત્વવિત્વા નિત્યયુક્તો ભવતી આ જ્ઞાની તત્વને જાણતો હોવાને કારણે અર્થાત ઈશ્વરને આત્મ સ્વરૂપે જાણતો હોવાને કારણે નિત્યયુક્તો ભવતી સતત માળામાં જોડાયેલો રહે છે। આ નિત્ય ક્યારે હોય? જ્યારે એમાં કોઈ પ્રયત્ન ના હોય। ભગવાનમાં જોડાવામાં કોઈ પ્રયત્ન હોય તો પ્રયત્ન ના હોય ત્યારે જોડાયેલા ના હોઈએ એટલે આ જોડાણ એટલું સ્વાભાવિક થઈ ગયું છે। કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું થઈ ગયું છે એને કારણે આ જ્ઞાની પુરુષ ઈશ્વરમાં સતત રત છે, ઈશ્વરમાં નિષ્ઠ છે કારણ કે ઈશ્વરના આત્મરૂપે જાણે છે। એક ભક્તિશ્ચ નિત્યયુક્ત છે બીજું વિશેષણ છે એક ભક્તિ અન્યસ્ય ભજનીયસ્ય અદર્શનાत् એકમાં એકસ્મિન ભક્તિ યસ્ય જેની એકમાં જ ભગવાનમાં જ ભક્તિ છે તો ભગવાનમાં જ ભક્તિ કેમ છે? એક ભગવાનમાં જ ભક્તિ જેનું કારણ શું છે? અન્યસ્ય ભજનીયસ્ય અદર્શનાत् એને જીવનમાં ભગવાન સિવાય બીજું કશું ભજનીય અર્થાત ભજન કરવા યોગ્ય જણાતી જ નથી। આ પ્રકારનો વિવેક સ્પષ્ટ થઈ ગયો છે કે અસારે સંસારે ભગવાન એવો સાર આ સારા સંસારમાં માત્ર એક ભગવાન જ સાર છે। સોહમસ્મી અને હું છું એકસ્મિન અદ્વિતીય આ રીતે અદ્વિતીય કારણ કે ઈશ્વર પણ પોતાને ભિન્ન નથી તેથી અદ્વિતીય સ્વસ્માદ અત્યંતમ અભિન્ન ભગવતી જે ભગવાનને પોતાને અત્યંત અભિન્ન રૂપે જાણે છે આત્મ સ્વરૂપે જાણે છે એમાં ભક્તિ છે સ્નેહ વિશેષ છે। સ્નેહ તો છે પણ સ્નેહ વિશેષ શ્રેષ્ઠ સ્નેહ છે એટલે આ ભક્તિ માટે કહેવામાં આવ્યું કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ અધિક સુદૃઢ સર્વતોધિક સ્નેહ આ પ્રકારની સ્નેહને કહેવામાં ભક્તિ આવ્યું કે મહાત્મ જ્ઞાન ઈશ્વરના મહાત્મ્યના જ્ઞાનથી જે સ્નેહ જન્મ્યો છે। આમ તો ઘણીવાર સંસ્કારથી સ્નેહ હોય એમાં બધું સારું જ છે એ પ્રકારના પરિવારમાં ઉછરતા હોઈએ પણ જ્યારે ભગવાનના મહાત્મ્યથી અર્થાત ભગવાનનો મારા જીવનમાં શું ભાગ છે એની કેવી કૃપા છે સતત હું ભગવાનને કેવો કૃપા પ્રાપ્ત છું એ પ્રકારે જીવનમાં જેને આવી ઈશ્વર માટે આવી જાતનો આવો ભાવ છે એવું હોવાને કારણે એ ક્યારેય જુદો ન થાય। આ સમજપૂર્વકની ભક્તિ છે કે હું સતત ભગવાન બધાય છે પણ આ ભક્તને હવે જણાયું
એનું ચિત્ત સાત્વિક હોવાને કારણે જણાવ્યું કે જે કંઈ છે ઈશ્વરનો જ ઈશ્વરની જ કૃપા છે. સ્વામીજી કહે કે હું કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ઇડલી ઢોસા સંભાર ખાઉં તો હું જીવું છું. અને રસોડામાં જો ખબર પડે કે સંભારમાં શું શું વસ્તુઓ છે, અને ખરેખર તો હિન્દુસ્તાનની હવા લેવાથી આ બધું ખાવા છતાં જીવંત છે, એ ભગવાનનો મોટો ઉપકાર છે. આમ જોવા જઈએ તો પ્રત્યેક ક્ષણે ભગવાનનો ઉપકાર આપણા પર થઈ રહ્યો છે. જેમ જેમ આપણે જોતા જઈએ તેમ તેમ ભગવાન માટે એ પ્રકારનો ભાવ જન્મે છે. આમ એકમાત્ર ભગવાન પર મારો આધાર છે. એ સર્વ રીતે મને એ સર્વ રીતે મને અનુકૂળ છે. એ સર્વ રીતે મને ચાહે છે. જેમ જેમ આપણને જણાતું જાય તો બધા માટે છે જ, પણ જેમ જેમ આપણને હજુનું સ્પષ્ટ થતું જાય તેમ તેમ અન્યત્ર જે કંઈ પ્રેમ છે, સ્નેહ છે, ધીમે 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 સમેટાઈને એકમાં જ એકત્રિત. આ પ્રકારે ભક્ત એક ભક્તિ છે. કારણ એક ભક્તિ એટલે માત્ર એકસ્મિન ભગવાનમાં જ ભક્તિ છે, જે આ વિવેકના પરિણામે છે. જે વિવેક પોતાના અનુભવોનું જીવનનું વિશ્લેષણ કરવાના પરિણામે છે. અને તેથી એ બુદ્ધિમાન, ટૂંકમાં આ વિવેક જે આપણી બુદ્ધિમાંથી જન્મ્યો છે એ જવાનો નથી. પછી નહીં તો શું થાય છે કે કંઈક આપણને લાભ થયો, કંઈક ગમતી વસ્તુ મળી માટે બસ ભગવાન મારા પર કૃપા કરનારો છે, તો કશું ધાર્યું ના થયું તો જતું રહે. આમ કશાક કારણને કારણથી ભગવાન પર પ્રેમ જન્મ્યો હોય તો વિરુદ્ધ બને તો શક્ય છે કે જતો રહે. પણ નહીં, આ તો ભગવાન સર્વનો આત્મા છે, સર્વને મને સ્નેહ કરનારો છે, બધાને મને ખાસ કરીને. જેમ જેમ જીવનો સ્પષ્ટ થતું જાય તેમ તેમ આપણી ભક્તિ છે એ દ્રઢ થતી જાય. અન્યસ્ય ભજનીયસ્ય અદર્શનાત. ધીમે ધીમે જીવનમાં કોઈ ભજનીય વસ્તુ રહે નહીં, ભજન કરવા યોગ્ય ન રહે, આદર કરવા સ્નેહ કરવા યોગ્ય ન રહે, આદર કરવા યોગ્ય ન રહે. તો બધા આદરણીય છે, પણ આ તો મારા પર કંઈક ઉપકાર થાય છે માટે મારો આદર જન્મે છે, એવો આદર તો ઈશ્વર માટે જ હોય. સહ એક ભક્તિ, આવા ભક્તને એક ભક્તિ, એકસ્મિન ઈશ્વરે ભક્તિ વિશિષ્યતે, વિશેષમ આધિક્યમ આપદ્યતે. ઓ ભક્ત બીજા ભક્તોની તુલનામાં વિશિષ્યતે, ચઢિયાતો છે, અતિરિચ્યતે, બધામાં શ્રેષ્ઠ છે. તો અતિરિચ્યતે અર્થાત એ શ્રેષ્ઠ ભક્ત છે એનું કારણ ભગવાન કહે છે, ભાષ્યકાર કહે છે, ભગવાન પણ કહે છે. પ્રિયો હિ યસ્માત અહમાત્મા જ્ઞાનિનઃ અતઃ તસ્ય અહમ અત્યર્થમ પ્રિયઃ. પ્રિયો હિ જ્ઞાનિનઃ અત્યર્થમ અહમ. હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. યસ્માદ હું આત્મા જ્ઞાનીના, કારણ કે જ્ઞાની મને આત્મરૂપે જાણે છે. ભગવાન બધાનો આત્મા છે, પરંતુ એને આત્મરૂપે જાણીએ તો જ સૌથી અધિક પ્રેમ ત્યાં આગળ જન્મે એને સ્થિર થાય. એટલે આ ભક્ત છે એને જ્ઞાની પણ છે, ભગવાનને આત્મરૂપે જાણે છે. ભક્તને ભગવાનમાં સ્નેહ હોય, પ્રેમ હોય, સંસ્કાર કારણો હોય, અનુભવ કારણ હોય. પણ જ્યારે આ પ્રકારનું જ્ઞાન થાય કે ચલો આવું પરોક્ષ જ્ઞાન પણ જન્મે કે ભગવાન જ મારો આત્મા છે, અને તેથી એ સૌથી પ્રિય થવા યોગ્ય છે, એ જ ભજનીય, ભજન કરવા યોગ્ય છે, અન્ય કોઈ યોગ્ય નથી.
પ્રિયો હિ યસ્માદ અહમ આત્મા જ્ઞાનિન, કારણ કે હું ભગવાન કે હું આત્મા છું, જ્ઞાની મને આત્મરૂપે જાણે છે. બધાનો આત્મા તો શું છે? અતઃ તસ્ય અહમ અત્યર્થમ પ્રિય. આત્મા બધાને પ્રિય છે, પણ જ્ઞાની ભગવાનને આત્મરૂપે જાણે છે, માટે ભગવાન એને અત્યંત પ્રિય છે. પ્રસિદ્ધમ હિ લોકે આત્મા પ્રિયો ભવતી તે. આ ભગવાન અને જ્ઞાનીને પરસ્પર આટલો ઉત્કૃષ્ટ પ્રેમ છે એકબીજાના માટે. પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમ, ભગવાન કહે કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. સચ મમ પ્રિય, એ પણ મને અત્યંત પ્રિય છે. આ પ્રકારે આ પરસ્પર પ્રેમાસ્પદમ. ભક્ત છે જ્ઞાનીનો પ્રેમાસ્પદ છે, જ્ઞાની છે ભક્તનો ભગવાનનો પ્રેમાસ્પદ છે. ભક્ત છે ભગવાનનો પ્રેમાસ્પદ છે, ભગવાન ભક્તના પ્રેમાસ્પદ છે. એના માટે ભાષ્યકાર આપણા જીવનનો સામાન્ય નિયમ કહે છે. પ્રિયો હિ યસ્માદ અહમ આત્મા જ્ઞાનિનઃ અતઃ તસ્ય અહમ અત્યર્થમ પ્રિયઃ. પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ હિ યસ્માદ અહમ આત્મા, ભગવાન કે જ્ઞાની મને આત્મરૂપે જાણે છે, અને તેથી હું એનો અત્યંત પ્રિય છું. આત્મા બધાને સ્વાભાવિક પ્રિય હોય છે. એ કારણ કે આપણે એક વસ્તુ માટે પ્રેમ લઈને જન્મ્યા છીએ, અને તે છે સુખ કે આનંદ. આત્મા માટે પ્રેમ લઈને જન્મે એમ કહેવાય, પણ વ્યવહારમાં આપણને એક વસ્તુ માટે પ્રેમ છે, તે છે સુખ. આત્મા સુખ સ્વરૂપ હોવાને કારણે આત્મા અત્યંત પ્રિય છે, એ સમજથી થાય. આમ આપણે સુખ અત્યંત પ્રિય તો ખરું જ. આત્મ સુખામાં આવ્યા પછી કહેવામાં આવ્યું કે આત્મા સુખ સ્વરૂપ છે, મારે આત્મા બધાને પ્રિય છે. આપણને કશી વસ્તુ પ્રિય છે એનું કારણ કે આત્મા પ્રિય છે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. કશી વસ્તુ આપણને પ્રિય છે એનું કારણ છે કે આત્મા પ્રિય છે. પ્રસિદ્ધ મે લોકે આત્મા પ્રિયો ભવતી. પ્રસિદ્ધ લોકમાં જગતમાં પ્રસિદ્ધ છે કે આત્મા પોતાની જાત અત્યંત પ્રિય છે. હવે એ પ્રસિદ્ધ છે કે નહીં મને ખબર નથી. બધા આવું સમજે છે કે આત્મા મને પ્રિય છે. કોઈને પુત્ર પ્રિય હોય, કોઈને પત્ની પ્રિય હોય, કોઈને ધન પ્રિય હોય, બીજી ઘણી વસ્તુઓ પ્રિય હોય છે. આ બધા માટે લોકોએ પોતાના જાન પણ આપેલા છે. માણસ દેશ માટે પોતાનું જાન આપવા તૈયાર થાય તો દેશ આત્મા કરતા પ્રિય થયો ને, તો દેશ આત્મા બની ગયો. ત્યાં આત્મા એટલી પ્રિય હોય તો જે વખતે જેને સૌથી વધારે પ્રેમ કરું છું એ જ મારો આત્મા થઈ ગયો. પણ પ્રસિદ્ધ મે લોકે આત્મા પ્રિય ભવતી. જગતમાં પ્રસિદ્ધ છે કે આત્મા એટલે કે હું. હવે હું ના પંચદશીમાં આ બધા એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. મુખ્ય અર્થ, ગૌણ અર્થ, મિથ્યા અર્થ. એટલે આપણો પુત્ર પ્રિય છે એ ગૌણ છે. પુત્ર જાણીએ છીએ કે પુત્ર આત્મા તો અત્યંત પ્રિય છે. દેહ પ્રિય છે, વિચારી ખબર પડે કે દેહ આત્મા નથી, પણ એ મિથ્યા છે છતાંય પ્રિય છે. મિથ્યા. અંતમાં સચ્ચિદાનંદ આત્મા પ્રિય છે, એ મુખ્ય અર્થમાં પ્રિય છે. આ પ્રકારે આ પ્રેમ જે આપણો છે આ પ્રકારે ત્રણ કક્ષામાં કહેવામાં આવ્યો. મુખ્ય છે એ તો આત્મા સચ્ચિદાનંદ પ્રત્યે જ છે. દેહ માટે પ્રેમ છે, મિથ્યા માટે પ્રેમ છે. પુત્ર માટે અને બીજી વસ્તુઓ માટે પ્રિય છે, એ ગૌણ અર્થમાં પ્રિય છે.
એ પ્રકારે પ્રસિદ્ધ છે કે જીવનમાં હંમેશા આત્મા જ પ્રિય છે, પરંતુ કયા સંજોગોમાં આપણે આત્મ શબ્દનો શું અર્થ કરીએ છીએ એના પર આધાર રાખે છે. આત્મા અર્થાત સચ્ચિદાનંદ જ બધાને હંમેશા પ્રિય હોય છે એવું નિયમ નથી. કયા સંજોગોમાં કોણ કોને આત્મા સમજે છે એ સૌથી પ્રિય હોય છે. હા, જે વિવેકી છે એ જાણે છે કે આત્મા એટલે અહમ, સચ્ચિદાનંદ, તે અહમ એને સૌથી પ્રિય હોય. પણ મેં કહ્યું પ્રમાણે જે સંજોગોમાં જે વસ્તુમાં સૌથી વધારે ઉપકારક જણાતી હોય એ મારી પ્રિય છે, પ્રિય હોય છે. પણ ભગવાન કહે છે કે જગતમાં પ્રસિદ્ધ છે કે આત્મા સૌથી વધારે પ્રિય હોય છે. તસ્માદ જ્ઞાનિનઃ આત્મત્વાદ વાસુદેવ પ્રિયો ભવતિ ઇત્યર્થઃ. જ્ઞાનિનઃ આત્મત્વાદ, કઈ વ્યક્તિ જ્ઞાનિનઃ, બહુ સરળ છે. એટલે લોકોને આ બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો સ્વામીજી. જ્ઞાનિન આત્મત્વાદ, જ્ઞાનીનો આત્મા હોવાને કારણે વાસુદેવ, ભગવાન કે હું વાસુદેવ જ્ઞાનીનો આત્મા છું. બધાના આત્મા જ્ઞાની કોને કહેવાય? જેને જ્ઞાન છે એને જ્ઞાની કહેવાય. એટલે ભગવાન વાસુદેવ સર્વનો આત્મા છે. પણ જ્ઞાની વાસુદેવનો આત્મરૂપે જાણે છે, એટલે કે જ્ઞાની અત્યંત પ્રિય છું. અર્થાત જ્ઞાનીને ભગવાન પ્રત્યે જે પ્રેમ હોય છે એ જ્ઞાન વિવેકના પરિણામે છે. જેમાં એ જેને ક્યારે ચલાયમાન નહીં થાય. જ્ઞાનિન આત્મત્વાદ અહમ વાસુદેવ પ્રિયો, તો વાસુદેવ પ્રિયો ભવતી. ચાલો, ભગવાન કહે તેથી વાસુદેવ એને અત્યંત, એટલે હું વાસુદેવ એને અત્યંત પ્રિય છું. સચ જ્ઞાની મમ વાસુદેવસ્ય આત્મા એવ ઇતિ મમ અત્યર્થમ પ્રિય. સચ મમ પ્રિય, ભગવાન કહે છે. તો બીજી પંક્તિમાં છેલ્લા ચરણમાં અહમ સચ મમ, અહમ સચ મમ પ્રિય, એ પણ મને પ્રિય છે. સચ જ્ઞાની, એ સ એટલે તે જ્ઞાની, મમ એટલે મારો, એટલે વાસુદેવનો અત્યંત પ્રિય. આત્મા એ વહીથી, ભાઈ વાસુદેવ બધું જાણે છે એટલે સવાલ નથી. વાસુદેવ જાણે છે કે આ ભક્ત મારો આત્મા છે. ભક્ત પણ જ્ઞાની હોવાને કારણે જાણે છે કે વાસુદેવ મારો આત્મા છે. અને વાસુદેવ તો બધા પ્રિય હોય જ છે. એટલે છતાંય એ જ્ઞાનને કારણે ભગવાન કહે છે કે એ ભક્ત મને વાસુદેવને અત્યંત પ્રિય બને છે, પ્રિય હોય છે. અહમ જ્ઞાનિન નિરુપાધિક પ્રેમાસ્પદમ પરમ પુરુષાર્થત્વેન આત્મત્વેન ચ ગૃહીતત્વાદ ઇત્યર્થઃ. અહમ જ્ઞાનિન નિરુપાધિક પ્રેમાસ્પદમ, પ્રેમ તો આપણને હોય છે, પરંતુ મોટે ભાગે પ્રેમ હોય છે શરતી પ્રેમ હોય છે. આપણી શરત પૂરી થાય ત્યાં સુધી પ્રેમ હોય. શરત કહો, માંગણી કહો, અપેક્ષા કહો, એ જેમ જેમ પૂરી ન થાય તેમ તેમ ધીમે ધીમે પેલો પ્રેમ ઓસરતો જાય. એટલે આપણો પ્રેમ છે એ શરતી પ્રેમ છે. આપણી શરત પૂરી થાય, આપણો ઉપકારક હોય ત્યાં સુધી પ્રેમ હોય. ઉપકાર થતો અટકી જાય તો ધીમે ધીમે પ્રેમ ઓસરતો જાય. આ બધાનો અનુભવ છે, બધા નહીં તો એ સામાન્ય અનુભવ છે.
અહમ જ્ઞાનના નિરુપાધિક પ્રેમ પરમ પુરુષાર્થત્વેન આત્મત્વેન છે. ભગવાન કે હું ધ્યેય પરમ પુરુષાર્થ છું, મને પ્રાપ્ત કરો, મને જાણો. એને કારણે આ જ્ઞાની કે વિવેકી ભક્ત છે એ જાણે છે કે ભગવાનના જ્ઞાનથી મારો પરમ પુરુષાર્થ અથવા મોક્ષ સિદ્ધ થાય છે. એટલે વિવેકી જાણે છે કે મોક્ષ મારું સ્વરૂપ જ છે. અપ્રાપ્ત હોવાનું મને ભાસે છે, કારણ કે અજ્ઞાનનું આવરણ છે ને ભ્રમ છે. પછી મને મોક્ષથી વાસુદેવથી ખરેખર જુદું કરનાર કોઈ વસ્તુ છે નહીં મારા જ્ઞાન સિવાય. એટલે જેમ જેમ જ્ઞાન ધીમે ધીમે થતું જાય તેમ તેમ એનો પ્રેમ પણ ભગવાન પ્રત્યે વધતો જાય. એટલે પરમ પુરુષાર્થત્વેન છે ગૃહીતત્વાत्. એટલે ભગવાન નિરુપાધિક, સોપાધિક નિરુપાધિક બિનશરતી. આત્મા માટે આપણે બિનશરતી પ્રેમ છે. કોઈ પણ સંજોગોમાં મને મારા પ્રેમ હોય જ છે. એ ભગવાનને આત્મરૂપે જાણવામાં આવે ત્યારે એના માટે પણ બિનશરતી પ્રેમ જન્મે. નિરુપાધિક પ્રેમાસ્પદમ પરમ પુરુષાર્થત્વેન આત્મત્વેન છે. મારા જેનો પરમ પુરુષાર્થ છે આત્મા પણ છે, અંતેથી ભગવાન મારો પરમ પ્રિય છે. જ્ઞાનીનો બી ભગવન્નમ પ્રતિ. જ્ઞાની જેમ ભગવાન અત્યંત પ્રિય છે તેમ ભગવાન પણ જ્ઞાની અત્યંત પ્રિય છે કહે છે. તો હું જેવી રીતે વાસુદેવ જેવી રીતે જ્ઞાનીને પ્રિય છે એમ જ્ઞાની વાસુદેવને પ્રિય છે. સચ જ્ઞાની મમ વાસુદેવસ્ય આત્મા એવ ઇતિ મમ અત્યર્થમ પ્રિય. સચ જ્ઞાની મમ વાસુદેવસ્ય આત્મા એવ. અને જ્ઞાની છે એ મારો વાસુદેવનો આત્મા જ છે. એટલે ભગવાન તો જાણે છે માટે બધા એને અત્યંત પ્રિય છે. ભગવાને પ્રેમ કરવા માટે કોઈ કારણ શોધવાનું નથી, કારણ કે બધા એમનો આત્મા જ છે. એ જગતનો આત્મા છે, જગત એનો આત્મા છે, મળે સ્વાભાવિક પ્રેમ છે. આપણે જેમ જેમ જાણતા જઈએ કે ભગવાન આપણો આત્મા છે ને આપણો પ્રેમ પણ પરિપક્વ થતો જાય. અને ભગવાનને આત્મને જાણવાથી અત્યંત પરિપક્વ કે બિનશરતી, પરિપક્વ એટલે બિનશરતી પ્રેમ. આપણે ઘણી વસ્તુઓને ઘણી વ્યક્તિઓને પ્રેમ કરતા હોઈએ છીએ, પણ ઘણી વાર એમાં કંઈ ને કંઈ અપેક્ષા હોય છે. આપણા લગભગ બધા સંબંધોમાં અપેક્ષા હોય છે. એ અપેક્ષા જેટલા અંશે પૂરી થાય એટલા અંશે આપણું પ્રેમાસ્પદ બની રહે. જેમ સ્વામીજી કહેતા, મેં તમે કહ્યું છે અનેક વાર કે પહેલાં શરૂઆતમાં આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, પછી કે આઈ અલાવ યુ, આઈ અલાવ યુ, આઈ અલાવ યુ. જેમ જેમ આવી રીતે અપેક્ષાઓ. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે અપેક્ષા પૂરી થવાના રૂપમાં પ્રેમ જણાતો હોય છે. આપણે જેમ જેમ પ્રેમનું સ્વરૂપ સમજીએ તેમ તેમ અપેક્ષાઓ છોડતા રહીએ. આપણો સંબંધ તો વાસ્તવમાં પરિપક્વ બને. જેટલે અંશે આપણામાં અપેક્ષા ઓછી છે. અપેક્ષા ન હવે એનો અર્થ એ થયો કે વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવી. વ્યક્તિ જેવી છે તેનાથી જ પ્રસન્ન હોવો. એ તો બહુ ભગવાનને જ થયું તો. એટલે જે જેવું છે તેવું જેટલે અંશે સ્વીકારવામાં આવે એટલે અંશે અપેક્ષા ઓછી હોય, એટલે અંશે આપણો પ્રેમ બિનશરતી હોય. એટલે આપણા બધા સંબંધો આમ તો તપાસવા જોઈએ અને ક્યાં કેટલી અપેક્ષા છે. ક્યારે વારંવાર મને નિરાશા જન્મતી હોય છે, મારી લાગણી ઘવાતી હોય છે. આપણી લાગણી સામાન્ય ત્યારે ઘવાય જ્યારે આપણે અપેક્ષા પૂરી ના થઈ હોય. અપેક્ષા છે કારણ કે આપણે જરૂરિયાતવાળા છીએ.
આ જ્ઞાની છે એની કોઈ જરૂરિયાત રહી નથી. એની બધી જ જરૂરિયાત પોતાનામાંથી જ પૂરી થઈ છે. અને તેથી સર્વ જરૂરિયાતથી મુક્ત હોવાને કારણે એને કોઈ પ્રકારની અપેક્ષા નથી. ટૂંકમાં આપણે એ રીતે ધીમે ધીમે આગળ વધતા જઈએ કે આપણે અપેક્ષા ઓછી અને ઓછી થતી જાય. જે કંઈ જીવ છે તેને આપણને સંતોષ જન્મતો જાય. એટલે અંશે આપણે જીવનમાં પરિપક્વતા પ્રાપ્ત કરી. એટલે અંશે આપણે સુખી હોઈએ. આ પ્રકારે ભક્ત ભગવાનમાંથી પોતાની બધી અપેક્ષાઓ પ્રાપ્ત થાય છે. ભગવાનને પ્રાપ્ત થતી જ હોય, પણ ભક્તને પણ ધીમે ધીમે ભગવાનમાંથી એટલે અપેક્ષા મુક્ત થતો જાય. ભગવાનને પ્રાપ્ત થયો એટલે શું? મનુષ્ય જેમ જેમ પરિપક્વ થાય, ઇમોશનલી મચ્યોર થાય, એનો જેવો વિવેક વધે વધે પરિપક્વ થાય, એની સમજ જેમ જેમ પરિપક્વ થાય તેમ તે ધીમે 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 બધાને સ્વીકારતો થાય. અપેક્ષાઓ ઓછી થતી જાય. જે વસ્તુ જેવી છે તેવી જ મને પસંદ, એટલે કોઈ પ્રકારની આ છે એવો પૂર્ણ સ્વીકાર હોય તો આ મને પ્રસન્ન કરે. પ્રસન્નતા મારો સ્વભાવ છે. પણ આના પ્રત્યે અપેક્ષા છે, અપેક્ષા મારી પ્રસન્નતામાં વિઘ્ન લાવે છે. એટલે પ્રસન્નતા માટે કંઈ કરવાનું નથી. અપેક્ષાઓ ધીમે સમજવાની છે. અપેક્ષાઓ જીવનમાં અપેક્ષાઓ સમજવાની છે એમને. અને ધીમે 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 જાણી કે અપેક્ષાઓ તો અવિવેકમાંથી જ જન્મેલી છે, આપણી પોતાની અધૂરપમાંથી જન્મેલી છે. આપણે અધૂરપનો આપણે અધ્યારોપ કરતા હોઈએ. આમ જીવનમાં અપેક્ષાઓ જેમ જેમ ઓછી થાય આપણા સંબંધો વધારે વધારે પરિપક્વ થતા જાય, વધારે વધારે સુખી થતા જાય. કોઈ અપેક્ષા ના હોય, વસ્તુ જેવી છે તેવી સ્વીકાર્ય હોય તો જેવી છે તેવી સુખ આપે. વેદાંતનો આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે આવા થવાનું છે. ટૂંકમાં નથી થતા એમ નથી કહેવા માગતો હું, પણ આ વસ્તુ જેવી છે ઈશ્વર જ બધું હોય. ઈશ્વર જ સર્વનો આત્મા હોય, મારો આત્મા હોય તો જે કંઈ છે એ યોગ્ય છે. આમ કે વોટ ઇઝ ઈશ્વર સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ બહુ ઊંચી વાત છે. અંગ્રેજીમાં કે ટોલ ઓર્ડર, બરાબર છે. પણ આપણે ત્યાં સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી આ ચક્કરમાંથી બહાર નહીં નીકળીએ. આ ચક્કર બક્કરની વાત મને ચિંતા નથી કરતી. કહેવાનો ભાવ તે છે કે ત્યાં સુધી આપણે અસંતોષના ચક્રમાંથી બહાર નહીં નીકળીએ, દુઃખના ચક્રથી બહાર નહીં નીકળે. બીજો જન્મ થાય કે ના થાય મને કોઈ ચિંતા નથી ખરેખર તો. કારણ કે યાદ જ નથી ને મને. ગયા વખતે હું શું હતું કે બીજો જન્મ જે થાય જ ખરો ને. આ તો તમને કહું છું કે ભાઈ બીજા જન્મની કંઈ મને અત્યારે યાદ જ નથી હું ગયા વખતે કેવો હતો. એટલે અત્યારે બીજા જન્મની ચિંતા કેમ કરવી? કારણ કે બીજા શું હોય છે મને ખબર, ત્યારે તો ખબર હોવાની જ નથી ને. એટલે ગયા જન્મ આમ હતો અને માટે આ જન્મ આમ છું એવું કંઈ આપણને ખબર નથી. મૃત્યુ વખતે બધી સ્મૃતિ જતી રહે છે. એટલે નવા જન્મીએ છીએ આપણે. એટલે બીજા જન્મની હું તો કાંઈ ચિંતા કરતો નથી, તમને કહું છું. એટલે હવે વેદાંતની કહેવાય નહીં. વેદાંતિના જન્મ ના થો થાય તો એ શું ખબર જ નથી ને આપણે ગયા જન્મમાં શું હતું. જન્મ થયો નથી કહેતો કે દુઃખની પરંપરા જન્મે વગેરે, પણ આ જન્મમાં આપણે જેટલી પરિપક્વતા પ્રાપ્ત કરીએ એ આપણું પ્રાપ્તિ છે. અહીં કહે છે એક ટીકાકાર નીલકંઠ, આર્તાદયો હિ કામિન આર્ત જિજ્ઞાસુ અર્થાસિક. આ બધા કામી છે. કામ ઉપર તો ન ભજને મત ભજને યુક્તા ભવંતી. એની ઈચ્છા પૂરી થાય એટલે ભગવાનને ભૂલી જાય. ઈચ્છા પૂરી થઈ ગઈ. અહીં નિત્યયુક્ત એક ભક્તિ છે, એક ભાવે એને ભજન કરોતી. આ તો નિત્ય ભક્ત છે, એક ભક્તિ છે, નિત્યયુક્ત છે. માટે
એક ભાવથી જ ભજન કરે છે. તો આ રોગિણા સૂર્યમ ભજનતે એવું કહે છે કે ભાઈ વ્યાધિ હોય તો સૂર્યનું ભજન કરીએ તો વ્યાધિ દૂર થાય. જિજ્ઞાસા સરસ્વતીમ ભજનતે જિજ્ઞાસુઓ છે સરસ્વતીનું ભજન કરે. અર્થાર્થીના કુબેરાદિની અર્થાર્થી વગેરે કુબેર વગેરેની ભક્તિ કરે. તેષામ તત્તત્ કામસત્વેન અનેક ભક્તિત્વમ દૃશ્યતે. જેમ કામના બદલાય ને એમાં ભક્તિ બદલાય. ટૂંકમાં રોગ થાય ત્યારે સૂર્યને ભજીએ, ધનની જરૂર હોય તો કુબેરને ભજીએ વગેરે. એટલે આ અનેક બધી ભક્તિઓ થાય. તો આ અનેક ભક્તિત્વ તસ્ય નિત્યયુક્તત્વ એ ભક્તિ હેતુ શું છે ભાઈ? જ્ઞાનીના હમ અત્યર્થમ પ્રિય આત્મત્વાદેવ. એટલે જ્ઞાનીનું હું આત્મા છું, મને આત્મા જણાય છે, માટે અત્યંત પ્રિય છું. ના, આત્મા તો મને પ્રિય છે, જ્ઞાની તો પ્રિય છે. એટલે પ્રશ્ન કરવામાં આવ્યો, જ્ઞાની ચેત અત્યર્થમ ઈશ્વરસ્ય પ્રિય ભવતી. આપના કહેવા પ્રમાણે જ્ઞાની ઈશ્વરને આપને અત્યંત પ્રિય છે. તર્હિ વિશેષણ સામર્થ્યાદ ઇતરેશ. આપ જ્યારે કહો જ્ઞાની એમને અત્યંત પ્રિય છે, અત્યંત વિશેષણ વાપરે ભગવાને. એ વિશેષણને કારણે એમ લાગે કે ભાઈ બીજા બધા આપને બહુ પ્રિય નથી. વિશેષણ સામર્થ્યાત અત્યંત એ વિશેષણને કારણે આપણે એમ લાગે કે બીજા બધા છે એ ભગવાનને એટલા પ્રિય નથી જેટલો જ્ઞાની છે. એટલે પ્રશ્ન કરે છે, ન તર્હિ આર્તાદય ત્રય વાસુદેવસ્ય પ્રિયા. ભગવાન આપ જ્યારે કહો કે જ્ઞાની આપને અત્યંત પ્રિય છે એવું એક વિશેષણ આપ્યું અત્યંત, એ પરથી અમને એવું લાગે કે જ્ઞાની સિવાયના બીજા ત્રણ છે, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી, એ બધા આપના બહુ પ્રિય નથી રહેતા. અથવા જ્ઞાની જ માત્ર પ્રિય છે, બીજા બધા અપ્રિય છે એવું લાગે છે. એટલે એ પ્રકારે ભાષ્યકાર શરૂ કરે છે, ન તર્હિ આર્તાદય ત્રય વાસુદેવસ્ય પ્રિયા. એનો અર્થ એ છે કે ભગવાન આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી એ બધા આપને વાસુદેવને એવા પ્રિય નથી. કહે છે ભગવાન ભાષા ઉત્તર આવે છે, ન કિમ તર્હિ ઉદારા ઇતિ. એવું પ્રશ્ન થાય તમારા મનમાં કે જ્ઞાની ભગવાનને અત્યંત પ્રિય છે, એટલે બીજા ત્રણ છે જે આર્ત જિજ્ઞાસુ અર્થાથી ભગવાનને પ્રિય નથી, તો કે એવો અર્થ નથી કરવાનો. એટલે કદાચ એવી ગેરસમજ ઊભી થાય એ દૂર કરવા ભગવાન પછીના શ્લોકમાં કહે છે, ઉદારા સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ આસ્થિતઃ સહિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ. ઉદારા સર્વ એવૈતે, આ બધા ઉદાર છે અર્થાત આ બધા ઉત્કૃષ્ટ છે. તો પછી જ્ઞાની તું આત્મા એવ મે મતમ, પણ જ્ઞાની છે ને એ મારો આત્મા છે, તેથી ઉત્કૃષ્ટ છે અને એ સૌથી વધુ પ્રિય છે, કારણ કે મારો આત્મા છે. આત્મા હોવાને કારણે શું થયું? આસ્થિત યુક્તાત્મા માવે અનુત્તમામ ગતિમ. ભગવાન કારણ કહે છે કે સહયુક્ત આત્મા આસ્થિત મામેવ અનુત્તમામ ગતિમ આસ્થિત. હું એને માટે અનુત્તમ અર્થાત શ્રેષ્ઠ ગતિ છું, શ્રેષ્ઠ ધ્યેય છું. તેથી હું જે સર્વશ્રેષ્ઠ ધ્યેય છું એને સિદ્ધ કરવા માટે જે માત્ર પ્રયત્નશીલ છે.
એના જીવનમાં મારા સિવાય બીજું કાંઈ જ નથી અને એટલા માટે ભગવાને કહ્યું કે એ મને અત્યંત પ્રિય છે. એટલે બીજા પ્રિય નથી એવું નહીં, પણ અત્યંત પ્રિય છે કારણ કે એણે પોતાની જાતને મને પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરી દીધી છે. ઉદારાः ઉત્કૃષ્ટાः સર્વે એવ એતે ત્રયોપી મમ પ્રિયાः એવ ઇત્યર્થઃ. ઉત્કૃષ્ટાः સર્વે એવ, આ બધા જ ઉત્કૃષ્ટ છે. ત્રયોપી એતે ત્રયોપી મમ પ્રિયાः, આ ત્રણેય મને આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી બધા જ મને પ્રિય છે. ઇત્યર્થ. એનું કારણ કહે છે નહીં કશ્ચિત મદ્ભક્ત મમ વાસુદેવસ્ય અપ્રિયો ભવતિ જ્ઞાની તો અત્યર્થમ પ્રિયો ભવતિ ઇતિ વિશેષ. ભગવાન કહે હું જ્યારે કહું કે મને અત્યંત પ્રિય છે, આ જ્ઞાની મને અત્યંત પ્રિય છે એટલે બીજા અપ્રિય છે એવું થતું એવું નહીં. બીજા બધા પ્રિય છે, જ્ઞાન અત્યંત એ પ્રકારનું વિશેષણ વાપરવામાં આવ્યું. નહીં કશ્ચિત મત ભક્તમાં કોઈ મારો ભક્ત એવો હોય ના હોય જે મને વાસુદેવનો પ્રિય હોય. ભક્ત સિવાયના કોઈ ના આમ જોવા જઈએ તો. ચાલો અહીંયા ભક્તની વાત થઈ રહી છે. ભગવાન કહે છે કે પછી આર્ત હોય, જિજ્ઞાસુ હોય, અર્થાર્થી હોય, કોઈ મારો ભક્ત નથી જે મને પ્રિય ના હોય. એટલે જ્ઞાની પ્રિય છે ને બીજા અપ્રિય છે એવું નથી. જ્ઞાની અત્યંત પ્રિય છે ને બીજા અપ્રિય છે એવું કહેવાનો ભાવાર્થ નથી. પણ જ્ઞાની સર્વોત્કૃષ્ટ પ્રિય છે. બીજા અપ્રિય છે એવું નહીં, પણ આ સર્વથી વધુ પ્રિય છે. ચાલો આપણે પછી આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે સવારે 9 વાગે બ્રહ્મસૂત્ર છે, બરાબર, મંગળવાર.